ગાયત્રીનગર ચોકડી પાસેથી 5.5 લાખના અફીણના જથ્થા સાથે ઈસમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લીધો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે તરસમિયાથી ગાયત્રીનગર ચોકડી પાસે ઈસમ શંકાસ્પદ ગતિવિધિ કરી રહ્યો છે। જે બાતમીના આધારે એસઓજીની ટીમે દોડી જઈ શંકાસ્પદ ઉભેલા અશોકકુમાર રતનલાલ જાટની તલાશી લેતા તેના કબજામાંથી 965 ગ્રામ અફીણ કિંમત રૂપિયા 4,82,500નો મુદ્દામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। मौसम के कितने हैं लड़के लड़कियाँ